નમસ્કાર. આજે આપણી સાથે મિસ્ટર શફીક શેખ હાજર છે. શફીકભાઈ એ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી પણ ખરા. 30 વર્ષનો પ્લેયર તરીકેનો અનુભવ છે અને 40 વર્ષથી વધારે એમને બેન્કિંગનો અનુભવ છે. અને શફીકભાઈ સાથે આજે આપણે બાસ્કેટબોલ વિશે ઘણી અજબ ગજબની વાતો કરીશું. સો શફીકભાઈ, આપનું રેડિયો LJ 90.8 FM સ્વાગત છે. થેન્ક યુ. આપણે આજે શરૂઆત જે કરીશું એમાં સૌ પ્રથમ આપની જર્ની વિશે એક ટૂંકમાં અમને થોડું જણાવો. વિરલભાઈ, સૌ પ્રથમ તો હું આપને કહીશ કે બેઝિકલી આપણું જે નેશન છે ઇટ્સ એ ક્રિકેટ ક્રેઝી નેશન. એટલે અમે લોકો પણ ક્રિકેટ જ રમતા હતા, બહુ સારું ક્રિકેટ રમતા હતા. પણ અમે જ્યારે 8th અને 9th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે અમારી ક્લાસના એક મારો કલીગ હતો, મારો ફ્રેન્ડ હતો, શામ પંથકી. એ બાસ્કેટબોલ રમવા જતો હતો અને અમને બધાને કહે કે બાસ્કેટબોલ બહુ સારી રમત છે, ચાલો ત્યાં બહુ મજા આવે છે. એટલે પછી અમે બાસ્કેટબોલ રમવા જવા માંડ્યા. ધીરે ધીરે બાસ્કેટબોલ ત્યાં રમવા માંડ્યા. બાજુમાં અમે GLSના સ્ટુડન્ટ હતા. બાજુમાં HA કોલેજ ઓફ કોમર્સ હતી. HA કોલેજ ઓફ કોમર્સની ટીમ પ્રેક્ટિસ કરતી હતી. એટલે એ લોકો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ને એ લોકોને બ્રેક પડે ત્યારે અમે બોલ લઈને ડ્રિબલ કરીએ, શૂટિંગ કરીએ, એ બધું જોઈને અમે બધું કરવાનું ચાલુ કર્યું. અને ત્યારથી એ બાસ્કેટબોલમાં અમારું પધરામણી થઈ, એમ સમજો તો ચાલે એમ. અને પછી ધીરે ધીરે એ બાસ્કેટબોલ પ્રત્યે થોડો લગાવ વધતો ગયો અને થોડું વધારે રમતા ગયા એમ. અને પછી તો એવું થયું કે પછી તો અમે રિસેસમાં પણ બાસ્કેટબોલ રમતા હતા. એટલે શફીકભાઈ, આ એવું કહી શકું કે તમે એક બાસ્કેટબોલ ફ્લુકમાં શરૂ કર્યું હતું કે ભાઈ ચલો આપણે 8મા 9માં છીએ, બાસ્કેટબોલ રમાય છે તો વચ્ચે જઈએ અને થોડું ઘણું ડ્રિબલિંગ કરતા શીખ્યા. એમાંથી બાસ્કેટબોલ વિશે પ્રેમ તમને થયો. હવે મને એ જણાવો કે આપ બાસ્કેટબોલના પ્લેયર તરીકે બી આપણે એક કરિયર તમે આપે બનાવી છે અને સાથે સાથે બાસ્કેટબોલ એસોસિએશન ને ફેડરેશન સાથે આપ જોડાયેલા રહ્યા છો, બરાબર? એના ઓફિસ બેરર તરીકે તમારો લગભગ 30થી વધુ વર્ષનો અનુભવ રહ્યો છે. તો બાસ્કેટબોલ એસોસિએશન અને ફેડરેશનની કામગીરી વિશે થોડું જણાવો. વિરલભાઈ, હું આપને જણાવું કે બાસ્કેટબોલની અંદર જ્યારે અમે 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે અમારી સ્કૂલની ટીમનું સિલેક્શન હતું. અને સ્કૂલની ટીમ અમારી ક્રિકેટની બહુ સારી ટીમ હતી. અને હું ને અમારા ક્લાસના બધા મિત્રો હતા, સ્કૂલના સિલેક્શનમાં ગયા. તો વી આર ગેટિંગ સિલેક્ટેડ ઇન સ્કૂલ ક્રિકેટ ટીમ. પણ બાબુભાઈ પટેલ કરીને અમારા HA કોલેજ ઓફ કોમર્સના સ્પોર્ટ્સના ડાયરેક્ટર હતા. એ સિલેક્શન કરવા માટે આવ્યા હતા અમારી સ્કૂલનું. અને એમણે જોયું કે ભાઈ અમે ટીમમાં તો અમારું સ્થાન આવી જાય છે, પણ એમણે અમને સલાહ આપી ત્યારે કે શફીક, તમે બાસ્કેટબોલ સારું રમો છો અને ત્યાં તમારું ભાવિ સારું છે, તમે સારા પ્લેયર છો, ડિસ્ટ્રિક્ટમાં તો રમો જ છો, પણ ત્યાં તમે બહુ આગળ સુધી જઈ શકો છો. ક્રિકેટમાં એટલી બધી કોમ્પિટિશન છે તો તમે ત્યાં કોન્સન્ટ્રેટ કરો તો યુ વિલ રીચ ટુ એ ન્યૂ હાઇટ્સ. એ જે એમની સલાહ હતી ત્યાર પછી અમે ક્રિકેટને સાઈડમાં મૂકી દીધું અને ટોટલ કોન્સન્ટ્રેશન ઓન બાસ્કેટબોલ. અને એનું રિઝલ્ટ આજે આપની સામે છે. એટલે એક નાની સલાહ કેટલું કામ કરી જાય છે. દીર્ઘદ્રષ્ટિ જે કહીએ છીએ આપણે, એક્સપર્ટ્સની જે આપણે એમને આગળ જોવાની જે હોય છે, એનાથી અમે અત્યારે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ. પછી એઝ એ પ્લેયર તો અમે લોકો હતા જ. પછી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના અમારા અશ્વિનભાઈ પટેલ હતા. અશ્વિનભાઈ પટેલ અમારા કોચ પણ હતા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી હતા અને હી વોઝ અ લીજેન્ડરી પ્લેયર. ઇન્ડિયામાં એમનું બહુ મોટું નામ હતું. એમને આ USA જવાનું થયું. એટલે 1981ની આસપાસ, 81-82ની આસપાસ તેઓ માઇગ્રેટ થઈ ગયા, USA થઈ ગયા. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનની જવાબદારી ચુડાસમા સાહેબ પાસે આવી. અને હું પણ ગ્રેજ્યુએટ થયો તો 83માં હું ગ્રેજ્યુએટ થયો. અને આપણે એકાઉન્ટ્સ પર સારી પકડ હતી. સારા બાસ્કેટબોલ પ્લેયર હોવાની સાથે સાથે એજ્યુકેશનમાં પણ સારું હતું. અને પણ એક વસ્તુ બીજી પણ કહું કે જ્યારથી બાસ્કેટબોલ રમવાનું ચાલુ કર્યું અને એની અંદર ઇન્વોલ્વમેન્ટ થયું, એટલે જ્યારે આપણો જે બુદ્ધિનો વિકાસ થાય ને એ ત્યાંથી ચાલુ થયો. એટલે બાસ્કેટબોલ રમવાનું ચાલુ થયું ત્યારથી સ્કૂલથી લઈને કોલેજ સુધી મારું જે રિઝલ્ટ છે એ ઉત્તરોત્તર સારું થતું ગયું. એટલે ખરાબ નથી થયું, સારું રિઝલ્ટ આવતું ગયું. અને ગ્રેજ્યુએટ થયા પછી તો એક ટાઈમ એવો આવ્યો કે હું કોલેજના સ્ટુડન્ટ્સને હું એકાઉન્ટન્સીને સબ્જેક્ટ ભણાવતો હતો.
એટલે એ બધી ગ્રીપ હતી. એટલે પછી ડિસ્ટ્રિક્ટનું એકાઉન્ટ્સ, અમારી ક્લબ બની હતી, એ ક્લબનો હું ફર્સ્ટ સેક્રેટરી બન્યો. એ બધાના એકાઉન્ટ્સ ને એ બધું હું સારી રીતે જાતે જ બધું કરતા હતા અને ઓડિટ કરાવીને. અને ત્યારથી પેલું એડમિનિસ્ટ્રેશનની સાથે જોડાયા. એટલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન, અમદાવાદ બાસ્કેટબોલ ક્લબ, મેન તો અમદાવાદ બાસ્કેટબોલ ક્લબનો હું સેક્રેટરી હતો. તો એ બધી એક તમે કહીએ ને કે એક ટ્રેનિંગ, એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ જેવું થઈ ગયું અમારે. અને અમારી ક્લબ હતી ને એ અમે રેગ્યુલર સ્ટેટ લેવલની ટુર્નામેન્ટો કરીએ, અમદાવાદ લેવલની ટુર્નામેન્ટો કરીએ. તો ટુર્નામેન્ટોના આયોજનનું પણ અમને બહુ સારો અનુભવ થવા માંડ્યો. એટલે યંગ એજથી જ અમે એ એડમિનિસ્ટ્રેશનમાં પણ અમારી ગ્રીપ આવતી ગઈ. અને એ આગળ જઈને મને જે ડિસ્ટ્રિક્ટમાં અને સ્ટેટમાં અને નેશનલ ફેડરેશનનું જે એડમિનિસ્ટ્રેશન છે એમાં ઘણો લાભ આપી ગઈ. એકદમ સાચી વાત કહી કે સ્પોર્ટ્સ છે એ તમારી મેન્ટલ એબિલિટીઝ ઘણી વધારે છે. અને સ્પોર્ટ્સની અંદર જે અલગ અલગ સમયે અલગ અલગ સિચ્યુએશનમાં જે તમારા ટેમ્પરામેન્ટનું જે ડેવલપમેન્ટ છે બહુ પોઝિટિવ થાય છે. એટલે સ્પોર્ટ્સમાં એવું કહે છે કે તમારે ફિલ્ડ સ્પોર્ટ્સ ખાસ રમવું જોઈએ. અને અત્યારની પરિસ્થિતિમાં જ્યારે બાળકો ઈ સ્પોર્ટ્સ કે ઈ ગેમિંગમાં થોડા વધારે છે, તો સાથે સાથે જો એ ફિલ્ડ સ્પોર્ટ્સ પર બી જાય તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. હવે આપે આ જર્નીની વાત કરી, આપે એસોસિએશન અને ફેડરેશનની વાત કરી, તો એક થોડો ભાગ આપણે એક બાસ્કેટબોલની થોડી ટેકનિકાલિટીઝ પર વાત કરીએ. તો બાસ્કેટબોલનું જે કોચ છે એનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ટેકનિકલ શું કેવો પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, પ્લસ બાસ્કેટબોલની અંદર જે રમાય છે એમાં ઘણા બધા લોકોને એવું છે કે બાસ્કેટબોલ એટલે બાસ્કેટમાં બોલ નાખવાનો, બસ એટલે આપણને પોઈન્ટ્સ મળે બરાબર છે, પણ પોઈન્ટ્સ બી અલગ અલગ રીતે મળે છે. અલગ અલગ જગ્યાએથી બાસ્કેટ કરીએ તો આપણને અલગ રીતે પોઈન્ટ મળે. પ્લસ બાસ્કેટબોલની અંદર એ જે સૌથી જે બહાર સ્પેક્ટેટર્સને સમજાતું નથી એ છે ફાઉલ કેમ આપે છે, બરાબર. તો આપ એ જે થોડી ટેકનિકાલિટીઝ છે એના વિશે વાત કરશો તો દર્શકોને બહુ મજા આવશે. જે લોકો લિસનર્સ છે એ લોકોને બી ઘણી બધું નોલેજ મળશે. અને આગળ ઉપર જે પ્લેયર્સ છે એમને બી બાસ્કેટબોલ રમતી વખતે ટેકનિકલ શું ધ્યાન આપવાનું ટેકનિકલી એના વિશેની એક સમજ ઊભી થશે. બાસ્કેટબોલ રમતનું જે ગ્રાઉન્ડ છે એ 28x15 મીટરનું ગ્રાઉન્ડ છે. અને એ ગ્રાઉન્ડની અંદર 2 હાફ હોય છે અને એની અંદર સામે આપણે ગોલ કરવાનો હોય છે. હવે બાસ્કેટબોલની જે રમત છે એ વર્લ્ડની સેકન્ડ ફાસ્ટેસ્ટ ગેમ છે અને દુનિયાના સૌથી વધારે દેશોમાં રમાતી ગેમ છે. કદાચ ફૂટબોલ પછી બીજા નંબરની ગેમ જે વોલીબોલ અને ફૂટબોલ અને બાસ્કેટબોલ, એ રમતો એવી છે કે દુનિયાના 200થી વધારે દેશોમાં રમાય છે અને એની પોપ્યુલારિટી ઘણી બધી છે. એટલે બાસ્કેટબોલની અંદર જે ટેકનિકાલિટીની તમે વાત કરો તો ફાઉલની તો આપણે વાત કરી, તો બાસ્કેટબોલ એક કોન્ટેક્ટલેસ ગેમ છે. કોન્ટેક્ટ ના થવો જોઈએ, બોડી કોન્ટેક્ટ તમારે ના થવો જોઈએ. અને તમે કોઈ પ્લેયરને આગળ સપોઝ કે ડ્રિબલ કરીને જાય છે અને તમે એને રિસ્ટ્રિક્ટ કરો છો કે એને હાથ ઉપર મારો છો તો એ એલાઉડ નથી. એટલે એ ફાઉલ થાય છે અને ફાઉલ થયા પછી એ સેમ પ્લેયર, સેમ ટીમને બોલ પોઝિશન મળે છે અને એમણે 24 સેકન્ડની અંદર બાસ્કેટ કરવાનું હોય છે. એટલા માટે એ ફાસ્ટેસ્ટ. પહેલાં 30 સેકન્ડ હતી, પણ ગેમને વધારે ફાસ્ટ કરવા માટે ફીબાએ એને 24 સેકન્ડ કરી. અને ફ્રન્ટ કોર્ટમાં જો તમને પોઝિશન મળે તો 14 સેકન્ડની અંદર જ તમારે બાસ્કેટ કરવાનો હોય છે. એટલે એ જે સેકન્ડોનું જે 30 પરથી 24 અને 14 ને એ બધી જે એ થયું એ ગેમને ફાસ્ટ કરવા માટે. અને બીજું કે જ્યારે કોઈ પ્લેયર બોલ લઈને બાસ્કેટ તરફ જતો હોય કે બાસ્કેટ કરવા માટે જમ્પ લઈને બાસ્કેટ કરતો હોય, ત્યારે જો એને ફાઉલ મારવામાં આવે કે એને ટચ કરવામાં આવે કે એને ડિસ્ટર્બ કરવામાં આવે તો એ એલાઉડ નથી, કારણ કે બાસ્કેટબોલમાં કોન્ટેક્ટ એલાઉડ નથી. એટલા માટે એ ફાઉલ આપવામાં આવે છે. અને એ ફાઉલ પછી 2 પોઈન્ટ એટેમ્પ હોય તો 2 ફ્રી થ્રો મળે છે, 3 પોઈન્ટ એટેમ્પ હોય તો 3 ફ્રી થ્રો મળે છે. અને ફ્રન્ટ કોર્ટમાં તમે એક વખત બોલ લઈ ગયા, આપણે રૂલ એવો પણ છે કે બેક કોર્ટમાં તમને તમારા ગોલ થયા પછી તમને જે બોલ પાસ કરવા મળે છે તો 8 સેકન્ડની અંદર તમારે હાફ કોર્ટને ક્રોસ કરવાનું હોય છે અને 24 સેકન્ડની અંદર તમારે ગોલ માટે એટેમ્પ કરવાનું હોય છે. એટલે આ બધું ગેમ ફાસ્ટ કરવા માટેનું જ છે. એટલે એ 8 સેકન્ડનો રૂલ તો કદાચ કેટલાક ખેલાડીઓ રમે છે એમને પણ ખબર નથી હોતી, પણ યુ હેવ ટુ ગો અહેડ વિધિન 8 સેકન્ડ્સ. એટલે 8 સેકન્ડ આપણને એવું લાગે કે 8 સેકન્ડ, પણ 8 સેકન્ડ ઘણી હોય છે.
દેટ ટીચીસ કે ભાઈ 2 સેકન્ડ 3 સેકન્ડની અંદર તમે ડીની અંદર 3 સેકન્ડ માટે જ ઊભા રહી શકો છો, પણ એ 3 સેકન્ડ ઇઝ ઇનફ, તમે એક તરફથી બીજી તરફ જઈ શકો છો. એટલે આપણને એમ લાગે કે 5 સેકન્ડ, પણ 5 સેકન્ડનું પણ મહત્ત્વ હોય છે. 5 સેકન્ડ બાસ્કેટબોલની ગેમ એવી છે કે એટલી બધી રસાકસી હોય છે ને કે છેલ્લે 5 સેકન્ડ બાકી હોય ને તો 5 સેકન્ડની અંદર પણ ગોલ થઈને એક ટીમ જીતી શકે છે. અને બીજી એની એ છે કે બાસ્કેટબોલ જે રમત છે એ 10-10 મિનિટના 4 ક્વાર્ટર હોય છે. એ 10-10 મિનિટના 4 જે ક્વાર્ટર હોય છે, પણ જે 10 મિનિટ આપણે રમીએ છીએ ને એ 10 મિનિટ એકચ્યુઅલ પ્લેઇંગ 10 મિનિટ્સ હોય છે. એ કે બોલ તમે બહાર જાય થ્રો ઇન કરવા માટે તો ઘડિયાળ બંધ થઈ જાય. બોલ જ્યારે એકચ્યુઅલ રમાતો હોય એ 10 મિનિટ થાય, એટલે સ્ટોપ એન્ડ ગો હોય છે. એટલે તમારે લગભગ 10ની જગ્યાએ 15-17 મિનિટ જેટલી એ ગેમ થઈ જતી હોય. એટલે આપણને એવું લાગે કે 10 જ મિનિટ, પણ જે ગેમ જે ફાસ્ટ છે, જે રીતના એ ગેમ રમાય છે, તો તમે તો 2-4-5 મિનિટમાં જો તમે રેગ્યુલર પ્રેક્ટિસ ના કરતા હોય તો 2-4-5 મિનિટમાં તો તમારી જીભ બહાર નીકળી જાય. એટલે સ્ટેમિના અને સ્પીડ એ બધું બાસ્કેટબોલ માટે બહુ જ જરૂરી છે. એકદમ સાચી વાત કીધી આપણે, કારણ કે બહુ બધા લોકો એવા છે કે જેમને ટેકનિકલ સમજ નથી, પણ આપે જે કહ્યું 8 સેકન્ડ, 14 સેકન્ડ, 24 સેકન્ડ પ્લસ જે જગ્યાએથી ફાઉલ થયો હોય કોઈ પ્લેયરથી, ત્યાંથી જો એ ફાઉલ ના થયો હોત ને જેટલા પોઈન્ટ્સ મળ્યા હોત એટલા થ્રો એને કરવા મળે છે એક્સ્ટ્રા. જ્યારે ફાઉલ થાય ત્યારે ફ્રી થ્રો એટલા મળતા હોય છે. બરાબર. હવે બાસ્કેટબોલની રમત આમ જોવા જઈએ તો એવું છે કે પોપ્યુલર કરવી થોડી અઘરી છે ભારત જેવા દેશમાં, કારણ કે બાસ્કેટબોલનો કોર્ટ બનાવવો એ થોડુંક કોસ્ટલી અફેર છે. જગ્યા બી જોઈએ, સાથે સાથે એનો કોર્ટ બી જે છે એના બી સ્પેસિફિકેશન પ્રમાણે કરવું, એના જે સરફેસ છે, એનો પોલ છે, એ બધું થોડું કોસ્ટલી હોય છે. છતાં બી આજે ભારતની ઘણી બધી સ્કૂલોમાં બાસ્કેટબોલ કોર્ટ્સ ઉપલબ્ધ થયા છે અને બાસ્કેટબોલ ધીમે ધીમે પોપ્યુલર થઈ રહ્યું છે. હવે એવું કહેવાય છે કે કોઈ પણ રમતને તમારે જો બહુ જ પોપ્યુલર કરવી હોય અને લોકો સુધી લઈ જવી હોય તો એને તમે લીગના ફોર્મેટમાં આગળ લઈ જાઓ. તો આપનું શું માનવું છે લીગને લઈ અને બાસ્કેટબોલને પોપ્યુલર કરવાની વાત છે, એના વિશે આપનું શું માનવું છે? બાસ્કેટબોલની જે રમત છે એ બહુ જ એક્સાઇટિંગ રમત છે, કારણ કે એવરી સેકન્ડ દેર ઇઝ એક્શન. એટલે લોકોને એ ગેમ ઘણી ગમે છે. હવે તમે પોપ્યુલારિટીની વાત કરું તો પોપ્યુલારિટી આજે આપણે ક્રિકેટની ગેમ શેના માટે પોપ્યુલર છે? બિકોઝ એવરી વન નોઝ કે એના રૂલ્સ શું છે, કે આ એક લેગ બિફોર ડિસિઝન તો એમ્પાયર આપે એના પહેલાં તો કે આમ જતો તો બોલ, આપણે આમ જતો તો આમ ના થાય. એટલે એવરીબડી નોઝ કે વોટ આર ધ રૂલ્સ ઓફ ક્રિકેટ. એટલે આપણે એક તો લોકોને રૂલ્સથી એજ્યુકેટ કરવા પડે, અને બીજું કે વધારે ને વધારે ટુર્નામેન્ટ્સ આપણે કરીએ, લીગ ટુર્નામેન્ટ કરીએ કે જેમાં સારા પ્લેયરો ભાગ લે ને એનાથી લોકો આકર્ષાય. સપોઝ કે અમે ભાવનગરની અંદર અત્યારે નેશનલ ચેમ્પિયનશિપ કરવાના છીએ, તો ભાવનગરમાં એટલી બધી પબ્લિક આવે છે ને કે સ્ટેડિયમ ફૂલ થઈ જાય છે, બહાર પણ લોકો એટલા જ હોય છે. એટલે બહાર સ્ક્રીન લગાવવાનો અમે વિચાર કરીએ છીએ. એટલે એટલું બધું ત્યાં ઇન્વોલ્વમેન્ટ છે, કારણ કે લોકોને એના નિયમો ખબર છે, એટલે એ વધારે મજા માણી શકે. જ્યારે તમને નિયમો ખબર હોય તો વધારે મજા માણી શકો. અને આવી જે ટુર્નામેન્ટો છે અને લીગ, જે રીતના એલજે આપણે લીગ કરે છે, કોર્પોરેટ લીગ કરે છે, કે આપણે સારા પ્લેયરોને બોલાવીને એક સારી લીગ કરીએ છીએ અને એનાથી સારી મેચો થાય છે. મેચો એક્સાઇટેડ મેચો થાય, ઇક્વલ મેચો થાય, અને લાસ્ટ મુમેન્ટ સુધી આપણે કરી ના શકાય કે કોણ જીતશે, તો એ લોકોને એમાં વધારે મજા આવે છે. અને જ્યારે એમને જો રૂલ ને એ બધી ખબર હોય તો દે વિલ એન્જોય મોર ઇન દેટ ગેમ, દે ગેટ ઇન્વોલ્વ ઇન ધ ગેમ. એટલે એ બધી વસ્તુ જરૂરી છે. ઓકે. સો આપે કહ્યું એમ એલજે યુનિવર્સિટી છેલ્લા 3 વર્ષથી કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ કરે છે, અને એમાં આપણે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ફેડરેશનનો સહકાર ઘણો મળી રહ્યો છે એલજેને, અને ઘણા બધા સારા પ્લેયર્સ અંદર આવી રહ્યા છે મેચ રમવા માટે, અને બહુ જ સારું રિઝલ્ટ બાસ્કેટબોલનું દેખાઈ રહ્યું છે એની અંદર. હવે બાસ્કેટબોલની અંદર જે મહત્વનું જે હોય છે એ છે સ્પીડ છે, એજિલિટી છે તમારી, રાઈટ, અને હાઇટ મેટર કરતી હોય છે. તમે બાસ્કેટબોલ જ્યારે કોઈ ને રમતા જુઓ છો ત્યારે એવું લાગે છે કે આ બાસ્કેટ તો બહુ સહેલું છે, પણ જ્યારે રમવા જઈએ છીએ ત્યારે એવું લાગે છે કે નહીં, આ બાસ્કેટ ત્યાંથી ઊભા બી આપણાથી જશે નહીં. એટલે બાસ્કેટબોલની રમત ટેકનિકલી થોડી અઘરી પણ લાગે છે. આપનો બાસ્કેટબોલ પ્લેયર તરીકેનો કોઈ એવો એક કિસ્સો જણાવો કે જેમાં તમને એવું લાગ્યું હોય કે અમે આખી મેચ સ્ટ્રેટેજીથી ફેરવી કાઢી હતી આખી, અને એ મેચ રમવાની અમને બહુ જ મજા આવી હતી, કારણ કે એ મેચ અમે હારમાંથી જીતમાં પલટાવી દીધી હતી. હું આપને વાત કરું
તો હું તો ગ્રાસરૂટ લેવલ, કોલેજ લેવલથી, સ્કૂલ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી 15 વર્ષ સુધી નેશનલ ચેમ્પિયનશિપ રમ્યો છું. પણ અમે લોકો, હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટીમમાંથી, પહેલાં અમારે અમદાવાદ બાસ્કેટબોલ ક્લબમાંથી અમે રમતા હતા, પછી અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી રમતા હતા. અને ત્યારે અમદાવાદની લોકલ ટુર્નામેન્ટો પણ ઘણી બધી થતી હતી અને બહુ કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ હતી. લો જીમખાના હતું, એબીસી હતી, એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટીમ હતી, ઘણી વખત આઈઆઈએમની ટીમો ઘણી સારી આવી જાય. તો હવે એ એક મેચ એબીસી, એટલે એબીસીનો હું કોચ પણ ખરો, એટલે કોચિંગ અમારું જીએસએસ ઉપર ચાલતું હોય, એબીસીનું હું કોચિંગ આપતો હોઉં, અને એ જ એબીસી મારી ફાઇનલ, હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કેપ્ટન, એટલે મારી સામે મારી ટીમ ટકરાવવાની હોય, બરાબર. અને ત્યારે મારે એમને ઓલ ધ બેસ્ટ કહેવાનું આગલા દિવસે કે ભાઈ તમે આ રીતના રમજો. અને એ ટીમ એટલી બધી સારી એબીસીની ટીમ હતી, હાઇટ ને બધી રીતે, કે એ લોકો અમને આગલા દિવસે એવું કહે કે અમે તો તમને 10 પોઈન્ટ પહેલાં જ આપી દીધા. એ રીતના અમને એ કરે કે એટલી સ્ટ્રોંગ ટીમ હતી. અને અમે લોકો એ ટીમને જ્યારે ખરેખર ફાઇનલ મેચ રમવાની આવે અને ત્યારે એમની જોડે જીતીએ, એટલે એ અલગ પ્રકારનું એક એન્થુઝિયાઝમ હોય કે ભાઈ આ. પણ અમે એક્સપિરિયન્સથી કે સ્પીડથી, કે એ લોકો પાસે હાઇટ પણ હોય, બધું પણ હોય, મારા જે સ્ટુડન્ટ હોય સામે રમતા હોય, અને અમે એમની સામે અમે જીતીએ, એટલે એનું એક અલગ જ મજા આવતી હતી એમ. એક બીજી પણ વસ્તુ હું કહીશ કે અમે નેશનલ ચેમ્પિયનશિપમાં એક વખત જયપુરમાં નેશનલ ચેમ્પિયનશિપ હતી, અને અમે લોકો પંજાબની જોડે, ગુજરાત અને પંજાબની મેચ, ત્યારે કિરીટ ઓઝા હતા આપણા 7 ફીટર. કિરીટ ઓઝા પણ આપણી ટીમમાં હતા, ગુજરાતની ટીમમાં, અને હું પ્લે મેકર હતો, એટલે બોલ કંટ્રોલ કરતો હતો. અને પંજાબ સામે મેચ, પંજાબની ટીમ એટલે નેશનલમાં 1, 2, 3માં આવતી ટીમ. હવે પંજાબની સામે અમારી મેચની શરૂઆત થઈ એટલે સીધા 8-0, ગુજરાત 8, પંજાબ 0. એટલે કિરીટભાઈ પણ હતા અને ટીમ અમારી સારી હતી. હવે 8-0 એટલે અમે તો એકદમ એ આવી ગયા ને, અમે સોલિડ, એટલે ટીમ રમતી હતી આપણી ગુજરાતની. પણ પછી પંજાબની જે ટીમ હતી એ હાઇટવાળા, બોડીવાળા, અને પછી તો એ લોકોએ જે ચાલુ કર્યું કે ભાઈ શૂટિંગ કરે, શોટ લે અને પછી સીધું આમ જ આવે મોઢા પર. એટલે એટલી બધી અમે માર ખાધી. ટીમ પંજાબ જીતી, પણ એ લોકો એમને એટલા બધા માર્યા કે તમને એવું કલ્પના નથી કરી. એટલી બધી બધાએ માર ખાધો કે એ લોકોએ પછી રફ રમવાનું ચાલુ કર્યું, એ હાઇટ, બોડી, તાકાતથી. પછી એટલે તો એ બહુ મેમોરેબલ મેચ હતી અમારા માટે, કે વી હેડ ડન એક્સિડિંગલી વેલ ઇન ધેટ ટુર્નામેન્ટ. સો શફીકભાઈ, આમ તો આપણે ઘણી બધી વાતો થઈ શકે એમ છે, ઘણી બધી વાતો કરી શકીએ એમ છે, સમય ઘણો ઓછો પડે એમ છે તમે જે વાત કરો છો એમાં. હવે એક છેલ્લો આપણે આ એપિસોડને કન્ક્લુડ કરીએ તો બાસ્કેટબોલ વિશે. હવે એવું કહેવાય છે કે ગુજરાતમાં ઓલિમ્પિક્સ આવવાની શક્યતાઓ છે 2036માં. એ સંજોગોમાં બાસ્કેટબોલને વધારે પોપ્યુલરાઇઝ કરી શકાય અને બાસ્કેટબોલનું ભવિષ્ય સારું રહે, એના માટે તમારું શું માનવું છે અને તમારી શું સલાહ છે? બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અત્યારે પ્રોફેશનલ લીગ માટેના ટેન્ડર ને બધું આવી ગયું છે, ઓલરેડી ઇટ ઇઝ ડન, અને એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. એટલે 6-8 મહિનામાં વી વિલ બી હેવિંગ બાસ્કેટબોલ લીગ, ઇન્ડિયન બાસ્કેટબોલ લીગ, જે રીતના આપણા આઈપીએલની એ ચાલે છે એ રીતના. એટલે એ તો આપણા સ્ટાન્ડર્ડ સુધારવા માટે કામ કરશે જ, કે જે રીતના આઈપીએલમાં આખા ઇન્ડિયામાંથી પ્લેયરોને ઓપોર્ચ્યુનિટી મળી, કે એ લોકોને આપણે પોતાની કૌવત બતાડવાની તક મળી. પહેલાં કેવું હતું કે આપણે દિલ્હીમાંથી 3-4 પ્લેયર હોય, બોમ્બેમાંથી 5-7 પ્લેયર હોય, કર્ણાટકમાંથી 2-3 હોય, તામિલનાડુમાંથી એકાદ હોય. અત્યારે તમે ઇન્ડિયન ટીમ જોશો તો તમને આસામનો પ્લેયર મળશે, ને ગુજરાતનો પ્લેયર મળશે, ને જમ્મુ કાશ્મીરનો પ્લેયર મળશે, તામિલનાડુનો મળશે. એટલે આખું નેશન પાર્ટિસિપેટ થાય છે એની અંદર. એટલે એટલા માટે આપણને વધારે ને વધારે પ્લેયરો મળે છે, અને આપણી પાસે ટેલેન્ટ બહુ છે, પણ વી હેવ ટુ આઈડેન્ટિફાય ધેટ ટેલેન્ટ એન્ડ નરિશ ધેટ ટેલેન્ટ. એટલે આ લીગ આપણને એ વસ્તુ પૂરી પાડશે. પ્લસ આપણે લોકલ લેવલ ઉપર, સપોઝ કે તમે કોર્પોરેટ લીગ કરો છો, એમાંથી પણ આપણને ઘણા બધા પ્લેયરો મળી શકે. અને અત્યારે જે તમારે સપોઝ કે સ્પોર્ટ્સ મેનેજમેન્ટની કોલેજ છે, તમે સ્પોર્ટ્સની બીજી પણ બધી એક્ટિવિટીઝ કરો છો, તો એ જે કોલેજના સ્ટુડન્ટ છે અત્યારે,
એ અત્યારે લગભગ આપણી પાસે 15થી 20 વર્ષની એજના સ્ટુડન્ટ છે. જો એમાંથી સારા પ્લેયર હોય, એમાંથી આપણને આઈડેન્ટિફાઈ કરીને એમને આપણે નર્ચર કરીએ અને એક લેવલ સુધી લઈ જવા માટેનું પ્લાન કરીએ, તો આજે 10 વર્ષ પછી જ્યારે ઓલિમ્પિક રમાવાની થાય તો એ પ્લેયરો 25થી 30 વર્ષના હોય, તો એ ખરેખર એ પ્લેયરો આપણે ઇન્ડિયન ટીમમાં લઈ શકીએ અને એ લોકો પરફોર્મ કરી શકે. એટલે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. વી હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ ટેલેન્ટ. આવી બધી ટુર્નામેન્ટો વધારેમાં વધારે થાય, એમાંથી ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરીએ અને એમાંથી પ્લેયરો જો આપણે તૈયાર કરીએ તો ચોક્કસ આપણે ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી પણ આપણે સારામાં સારું કન્ટ્રીબ્યુશન આપી શકીએ. એક બીજી વસ્તુ મારે કહેવી હતી, જો આપણી પાસે સ્ટેજ છે લોકો સુધી પહોંચવાનું, તો જે ગ્રાસરૂટ લેવલ છે આપણું, જે ગ્રાસરૂટ લેવલ કહીએ કે સ્કૂલનું લેવલ છે, તો સ્કૂલના જે સ્પોર્ટ્સ ટીચર્સ છે એ લોકોનો રોલ આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકો ઇન્ટરેસ્ટ લે અને અલગ અલગ રમતોમાં ખેલાડીઓ સ્કૂલમાંથી જ તૈયાર કરવાનું ચાલુ કરે. અમે લોકો સ્કૂલમાંથી રમતા હતા, સ્કૂલના જે અમારા ટીચર્સ હતા એ લોકોએ ઇન્ટરેસ્ટ લીધો, કોચિંગ કેમ્પ લગાડતા હતા કોચિસ બોલાવીને, ત્યારે અમે આ લેવલ સુધી ત્યારથી અહીં સુધી પહોંચી શક્યા. એટલે જે સ્કૂલ ટીચર્સનો રોલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જો એ લોકો સારો રોલ ભજવે અને સ્કૂલમાં સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ કરે તો આપણને ઘણી બધી ટેલેન્ટ નીચેના લેવલથી મળી શકે. અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટને જે તમારું ડિપ્લોમા છે અને તમે આપણે આ પણ ફિઝિકલ એજ્યુકેશનનું આપણે બેચલર કોર્સીસ પણ સ્ટાર્ટ કરી રહ્યા છો, તો જ્યારે તમે એ કોર્સીસની અંદર તમે વિદ્યાર્થીઓ લો તો એમને કહેવાનું કે ભાઈ તમારે સ્કૂલોમાં કે કોલેજોમાં જઈને તમારે ખેલાડીઓ તૈયાર કરવાના છે, ખાલી નોકરી લઈને બેસી નથી રહેવાનું. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે તમારે અહીંથી જ તમે એ ચાલુ કરો કે ભાઈ તમે દેશનું ભવિષ્ય ઘડવાના છો, તો એ લોકોનો પણ માઇન્ડસેટ એ પ્રમાણે થાય અને આપણે સારા ખેલાડીઓ એ પ્રમાણે મેળવી શકીએ. થેન્ક યુ શફીકભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે અમે જે કોર્સ ચલાવીએ છીએ એલજે યુનિવર્સિટીમાં, એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, અને હવે આગળ ઉપર બીપીએડ અને બીપીઈએસ જેવા 2 કોર્સ બીજા બી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, ત્યારે અમારી પણ એક જવાબદારી બને છે કે સ્પોર્ટ્સનું કલ્ચર થોડું વધારે સારી રીતે ડેવલપ થાય અને સ્પોર્ટ્સ રમનારાની સાથે સાથે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરનારા લોકો પણ વધે, જેથી કરીને જ્યારે પણ આપણે ઓલિમ્પિક છે, કોમનવેલ્થ છે કે એશિયન ગેમ્સ છે, એવી કોઈ પણ મોટી ટુર્નામેન્ટ આપણે ત્યાં થાય તો આપણી પાસે સારા લોકો સારું આયોજન કરી શકે એવા લોકો આપણી સાથે હોય. સો મિત્રો, આપણી સાથે આજે હતા શફીક શેખ, જે વાઇસ પ્રેસિડેન્ટ છે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી છે. આ સાથે આપણે આ સ્પોર્ટ્સ કલ્ચર અને ફ્યુચર ઓફ સ્પોર્ટ્સના અંતર્ગત જે અલગ અલગ લોકો સાથે વાતચીત કરવાના છીએ એમાં બાસ્કેટબોલને લગતા વિષયનો આજે આપણે આનંદ માણ્યો અને આવનારા ઘણા બધા એપિસોડ્સમાં આપણે અલગ અલગ સ્પોર્ટ્સ વિશે માહિતી મેળવીશું અને અલગ અલગ લોકો સાથે વાત કરીશું. ત્યાં સુધી હું વિરલ શાહ, એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, આપની આજ્ઞા લઉં છું. ધન્યવાદ.